બેઝિક પ્રોપર્ટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ એટલે કે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મોમાં ફર્સ્ટ વન છે એડિટિવિટી ઓફ ચાર્જ એટલે કે વિદ્યુતભારનો સરવાળો થઈ શકે છે, પણ હા તેમાં તમારે પ્લસ અને માઇનસ બંને સાઇન કન્સિડર કરવી પડશે, બંને સાઇન સરવાળા વખતે ધ્યાનમાં લેવાની હોય છે. સેકન્ડ વન છે એ છે કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ એટલે કે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ છે. ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ સિસ્ટમ હોય એટલે વિદ્યુતીય રીતે અલગ કરેલું તંત્ર હોય કે જેના કોન્ટેક્ટમાં બીજું તંત્ર કે સિસ્ટમ છે નહીં, તો એ જે અલગ કરેલું આઇસોલેટેડ સિસ્ટમ છે તેમાં ચાર્જ એઝ ઇટ ઇઝ રહે છે, ચાર્જમાં ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ થતું નથી, કોન્સ્ટન્ટ રહે છે એનો ચાર્જ. ત્યારબાદ થર્ડ વન છે એ ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે કે કોઈ પણ ઓબ્જેક્ટ કે પદાર્થ પાસે ચાર્જ છે એ ઈના મલ્ટીપલમાં પણ ઇન્ટિગ્રલ મલ્ટીપલમાં હોય છે. જો કોઈ પદાર્થ કે ઓબ્જેક્ટ ચાર્જ લૂઝ કરે છે તો ઈના મલ્ટીપલમાં જ લૂઝ કરે છે. જો n ઇલેક્ટ્રોન લૂઝ કરશે તો એની ઉપર ચાર્જ પોઝિટિવ આવે છે, પ્લસ એની બને છે. જો n ઇલેક્ટ્રોન ગેઇન કરે છે તો એની ઉપર ચાર્જ માઇનસ આવે છે, માઇનસ એની બને છે. એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટ ઈના that is basic unit of charge કે 1.6 into 10 to minus 19 છે, એના જ મલ્ટીપલમાં લૂઝ કરશે ચાર્જ કે ઇલેક્ટ્રિક એના જ મલ્ટીપલમાં ચાર્જ લૂઝ કરશે, એના જ મલ્ટીપલમાં ચાર્જ ગેઇન કરશે, તો એ છે ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. તો આવા નવા શોર્ટ રિવિઝન વિડિયો માટે આ વિડિયોને તમે લાઈક કરો, શેર કરો અને સાથે સાથે અમારી YouTube ચેનલ યોર વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ કરો.